પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુ બાપ તમને પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ દિવસ આપણને આપણા ઈશ્વરે આપ્યો છે નહીં, અને ત્યારે આપણે તેમાં આનંદ ઉત્સવ કરીએ. આ સવારે તો આજના દિવસનો સૌથી પહેલો ચમત્કાર છે કે આપણે આ દિવસ જોઈ શક્યા છે. આપણે જીવતાની ભૂમિ પર છે, આપણા પગોને આપણે જમીન પર મૂક્યા છે, આપણી આંખોથી આપણે પ્રભાતને, સવારને, સૂર્યકિરણને, દિવસના અજવાળાને આપણે જોયું છે. અને આપણા જીવનમાં જુઓ તેમની કૃપા, તેમની દયા, અને આજના દિવસનો સૌથી મોટો ચમત્કાર, સૌથી પહેલો ચમત્કારને આપણે જોઈ શક્યા છે. અને આપણે એ જાણીએ છીએ કે તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. વાલા મિત્રો, જ્યારે પ્રભુ આપણે માટે જે યોજનાઓ બનાવે છે, બનાવી રાખી છે, અથવા યોજના પ્રમાણે આપે છે, અથવા ઈશ્વર તરફથી આપણે કંઈક મેળવીએ છીએ, તો એમાં કોઈ પણ પ્રકારનો ખેદ મિશ્રિત નથી. એ હંમેશા તમારા અને મારા માટે આશીર્વાદનું કારણ બને છે. ઘણીવાર બીમારીઓ દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે, આપણને અટકાવે છે. ઘણીવાર આપણે કંઈક જવું હોય અને આપણે આવીને જોઈએ કે આપણું વાહન એ પંચર પડ્યું હોય, અથવા વાહન શરૂઆત થતી ના હોય, આપણે ગુસ્સે થતા હોય. કેમ આવું થાય છે? શા માટે થાય છે? પણ પ્રભુ આપણને એવા સમયમાં ઘણી બધી રીતે આપણને પ્રભુ બચાવે છે, અને પ્રભુ આપણું રક્ષણ કરે છે નહીં. અને એક બહુ સુંદર વાત એક અગાઉ આવી હતી. અને એક ભાઈ સવારમાં નોકરી પર જવાને માટે મોડા ઉઠ્યા, અને મોડા ઉઠ્યા એટલે સમય પર પહોંચવા માટે જે તેમની રોજની બસ હોય એ નીકળી ગઈ, અને તેમણે તેમનું ટુ વ્હીલર લીધું. ચાલુ થાય નહીં, ચાલુ થયું તો આગળ જઈને રસ્તામાં પંચર પડ્યું, અને મોડું થઈ ગયું. ટિફિન તેઓ બનાવી શક્યા નહીં, અને ત્યાં જ્યારે તેઓ ઓફિસ પહોંચ્યા ત્યારે પણ ઘણું બધું કામ એમને હતું, અને કામમાં થોડું મોડું થઈ ગયું. કેન્ટીનમાં પહોંચ્યા ત્યારે ખાવાનું બધું ખતમ થઈ ગયું હતું, અને તેમની ઈચ્છા એ હતી કે તેઓ વેજીટેબલ સેન્ડવિચ ખાય, અને તેમણે ઓર્ડર કર્યો ત્યારે કે એ પણ ખતમ થઈ ગઈ છે. અને કેવળ ચા અને બ્રેડ બટર ખાઈને તેમણે બપોરનું લંચ એને ગણવું પડ્યું. સાંજે મોડા તેઓ આવ્યા, અને પોતાના બિછાના પર તેઓ સૂતા હતા, આડા પડ્યા હતા, અને પ્રભુને તે કમ્પ્લેન કરતા હતા કે પ્રભુ, આજનો દિવસ તમે મારા માટે ખરેખર બહુ જ મુશ્કેલીઓ ભરેલો દિવસ તમે અમને આપ્યો. મારા માટે કંઈ પણ સારું ના થયું, મારું બધું ખરાબ થયું, મારું નુકસાન થયું. બપોરે ખાઈ પણ ન શક્યો, સમય પર પહોંચી ન શક્યો, મારે વાહન ડ્રાઈવ કરીને જવું પડ્યું. અને પ્રભુએ એની સાથે વાત કરી કે મારા દીકરા, તારે તો મારો આભાર માનવો જોઈએ, કેમ કે જો હું તારા પર કેટલો બધો પ્રેમ કરું છું, અને તને મેં આજે આખો દિવસ કેટલી અદ્ભુત રીતે સંભાળ્યો છે. એની જગ્યાએ તારે મારો આભાર માનવો જોઈએ, એની જગ્યાએ તું મને ફરિયાદ કરે છે. સમય પર તો ના ઉઠ્યો, બધું લેટ થયું, એમાં તારો બચાવ થયો છે. કેમ કે
જે તો ટ્રેનમાં જવાનો હતો એ ટ્રેનના ડબ્બામાં વિસ્ફોટ થવાનો હતો અને તું મોડો ઉઠ્યો અને ત્યાં તારો બચાવ થયો. તો વાહન લઈને નીકળ્યો, તને પંચર પડ્યું કેમ કે આગળની ચોકડી પર એક મોટી બસ સાથે તારો અકસ્માત થવાનો હતો. પણ ત્યાં પણ મેં તારો બચાવ કર્યો. તો બપોરે જમવા માટે ગયો, તે સેન્ડવિચ માગી હતી. જો તે સેન્ડવિચ ખાધી હોત તો એમાં ખરાબ થઈ ગયેલા શાકભાજી અને જે બાફેલો બટાકો હતો એ પણ બગડેલો હતો. જો તે ખાધું હોત તો તને દવાખાનામાં દાખલ કરવો પડ્યો હોત. અને જો કેટલા પ્રેમથી સંભાળપૂર્વક ફરીવાર હું તને તારા ઘરમાં લઈને આવ્યો, તારા ઘરમાં તે ભોજન કર્યું અને તારા બિછાના પર તું આરામ કરી રહ્યો છું. તારે તો મારો આભાર માનવો જોઈતો હતો. વાલા મિત્રો, આ તો એક વાર્તા કે દંતકથા કે આ બાબતોમાં એક મોરલ, એક ઉદ્દેશ છુપાયેલો છે. પણ હકીકતમાં પણ આપણા ઈશ્વર આપણી સાથે આનાથી પણ વધારે સરસ રીતે તેઓ આપણને પ્રેમ કરીને આખો દિવસ આપણી તેઓ સંભાળ અને કાળજી રાખે છે. આપણે ફક્ત ફરિયાદો કરવામાં માનીએ છીએ. નથી મળ્યું એની ફરિયાદ, જુએ છે એનો સમય થઈ ગયો છે એના માટે ફરિયાદ, હૃદયની ઈચ્છા ના પ્રમાણે થાય તો ફરિયાદ. ભલે પછી એ હૃદયની ઈચ્છા પ્રભુની ઈચ્છા પ્રમાણે હોય કે ન હોય, પણ આપણી તો જીદ હોય. વળી બીજા બે ઉપવાસ કરીને, વળી જાતની બીજી માનતાઓ લઈને, માફ કરજો, પણ પ્રભુની ઈચ્છાને ઘણી વાર આપણે આધીન થતા નથી. અને એમ આપણે જીદ કરીએ છીએ અને આપણી ઈચ્છા પૂરી થાય એના માટે આપણે પ્રભુને વધારે ફોર્સ કરીએ છીએ, નહીં? વાલા મિત્રો, ખરેખર આપણા ઈશ્વર મહાન પ્રભુ છે. તેઓ હંમેશા આપણા માટે સારું જ કરે છે. તેઓની પાસે તમારા અને મારા માટે આજે સવારમાં પર સૌથી સારી યોજનાઓ છે. બસ એ યોજનાઓ પૂરી થાય એના માટે આપણી જાતોને આપણે આપણા પ્રભુના હાથમાં આપણને સોંપી દેવાના છે. પ્રભુને કહેવાનું છે કે પ્રભુ તમે મારો કંટ્રોલ લો, મારું ઉઠવું બેસવું ચાલવું પ્રભુ તમે તમારા હાથમાં લો. દાઉદ પણ કહે છે કે તમે તપાસી જુઓ. કે છે મારું એક પણ હાડકું રચાયું નહોતું, એ પહેલા મારા વિશે તમારા જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યું હતું. અને આજની સવાર માટે પણ આપણા પ્રભુની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. દરેક બાબતનું આયોજન આજે સવારે તમારા અને મારા માટે છે કે એ આયોજનને જેને કોઈ બદલી શકતું નથી. પ્રેઝ ધ લોર્ડ. એ આયોજનો, એ યોજનાઓ, એ આશીર્વાદો કોઈ મનુષ્ય એમાં રૂકાવટો લાવી શકતું નથી, છીનવી શકતું નથી. એના માટે આપણે તૈયાર થઈએ, આપણી જાતોને આપણે તૈયાર કરીએ, આપણા ઈશ્વરને મળવાને માટે તૈયાર થઈએ, તેમનું ભજન કરવા માટે તૈયાર થઈએ, તેમની સ્તુતિ કરવા માટે તૈયાર થઈએ અને પ્રભુના હાથમાં સોંપાઈને આગળ વધે કે પ્રભુ આખો દિવસ તમે મારી સંભાળ લેજો, કાળજી લેજો, સફળ કરજો અને સાંજે આ જગ્યા પર આભાર માનવા તેડી લાવો છો. જુઓ, પ્રભુના હાથમાં સોંપીને તો જુઓ પ્રભુ કેવા અકલ્પ્ય આશીર્વાદોથી ભરી રહ્યા છે. એકવાર પ્રભુની યોજના પ્રમાણે દિવસની શરૂઆત કરીએ અને જુઓ સાંજે આભાર માનવાના માટે ઘણા બધા કારણો હશે. પ્રેઝ ધ લોર્ડ. આ જ્ઞાનની પ્રાર્થના સાથે આપણે આજની સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સુંદર સવાર તમે અમારા જીવનમાં પ્રભુ ઉમેરી છે, ત્યારે પ્રભુ અમે તમને ધન્યવાદના અર્પણો ચઢાવીએ છીએ. પ્રભુ થેન્ક યુ લોર્ડ. આખો દિવસ પ્રભુ અમારી સાથે રહેજો. પ્રભુ અમારી સર્વ યોજનાઓ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે પૂરી થાય
એવું તમે થવા દેજો પ્રભુ. અમારા જીવનની સર્વ યોજનાઓ પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે પૂરી થાય, તમને આદર માન અને મહિમા મળે પ્રભુ. અને પ્રભુ આજનો દિવસ પ્રભુ અમે તમારામાં પ્રભુ પસાર કરીએ એવું તમે થવા દેજો. હા પ્રભુ, અમારી પણ આજના દિવસની ઘણી બધી ઈચ્છાઓ છે, યોજનાઓ છે, અને ખાસ પ્રભુ ઘણી બધી એવી બાબતો પ્રભુ આજે સવારમાં છે જેની અમને અગત્યતા છે, જેની અમને જરૂરિયાત છે. અને જે બાબતો પ્રભુ અમારા માટે આવશ્યક છે પ્રભુ, અને જે જરૂરી છે કે જેના માટે આજે સવારમાં અમારી પ્રાર્થનાઓ પણ છે પ્રભુ. પ્રભુ તમારાથી કંઈ છુપાયેલું નથી પ્રભુ. અમારા હૃદયની સર્વ વાતો પ્રભુ તમે જાણો છો. ત્યારે પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે તમારી મોટી દયા, તમારી કૃપા અને તમારી કરુણા પ્રભુ અમારા પર તમે થવા દો. હા પરમેશ્વર પિતા, આજે સવારમાં પ્રભુ અમે બધા જ પ્રભુ અમારી યોજના પ્રમાણે નહીં, પણ તમારી યોજના પ્રમાણે તમારા પવિત્ર હાથોમાં અમે સોંપાઈ જઈએ છીએ પ્રભુ. અને પ્રભુ અમે આજનો દિવસ તમારી ઈચ્છા પ્રમાણે પૂરો કરીએ અને તમારા દ્વારા આશીર્વાદિત થઈએ. અને આજે સાંજે ગણી ન શકાય પ્રભુ એટલા બધા આશીર્વાદો માટે પ્રભુ અમે આભાર સ્તુતિ કરી શકીએ એવું તમે થવા દેજો. પ્રભુ જેઓ તમારા પર પ્રેમ કરે છે, તમારા પર વિશ્વાસ કરે છે, રોજ પ્રભુ તમને મળવા માટે આ સંગતમાં આવે છે, ત્યારે પ્રભુ અમે તેઓના દરેકને માટે માંગીએ છીએ કે જેઓ વિશ્વાસથી પ્રભુ તમારી આગળ આ સંગતમાં નમેલા રહે છે, તેઓના પર તમારી આજે સવાર બહુ મોટી કૃપા અને દયા અને કરુણા રહો પ્રભુ. તેમના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપો. તેમના ઘરમાં પ્રભુ તમે વસવાટ કરો પ્રભુ. તમારી પવિત્ર હાજરી હાલતી થાવ અને એવા દરેક ઘરોમાંથી પ્રભુ સર્વ પ્રકારની અંધકારની સત્તાઓ, બુરાઈઓ પ્રભુ પિતા અને ખરાબ બાબતો તમારા પવિત્ર નામમાં નાશ પામે. કંઈ પણ બાબત પ્રભુ ટકી ના જાય, ઘર ન કરી જાય જે તમારી યોજનાની વિરુદ્ધમાં છે, તમારી ઈચ્છાની વિરુદ્ધમાં છે પ્રભુ, એવી બાબતો હંમેશા દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુના પ્રભુ, રાજાઓના રાજા પ્રભુ, પ્રાર્થના કરતા તમારી આગળ નમી જતા વિશેષ પ્રભુ તમને વિનંતી કરીએ છીએ કે જેમને હમણાં તમારી પુષ્કળ જરૂર છે પ્રભુ, ઇમિડિયેટ તત્કાળ પ્રભુ એવા લોકોને પ્રભુ અમે તમને સોંપીએ છીએ. તમારા હાથમાં તેઓનો કંટ્રોલ લો. જેમને તત્કાલ જવાબ જોઈએ છે પ્રભુ, કદાચ આર્થિક જરૂરિયાતો ઉત્પન્ન થઈ છે, સાજાપણાની જરૂર છે, તમારી શાંતિની જરૂર છે, એકલા પડી ગયા છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરી છે તમારો જમણો હાથ તેમના પર રાખો, તમે તેમને સંભાળો, દોરો, ચલાવો. કદાચ પ્રભુ વૃદ્ધાવસ્થાના લીધે પ્રભુ તેમના શરીરનું કૌતુક ઘટી ગયું છે પ્રભુ, નિરાશ થઈ રહ્યા છે, ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, જે ઉપરના દિવસો છે પ્રભુ, જે તમારા આશીર્વાદના દિવસો છે, જે તમારા લોકો જીવી રહ્યા છે પ્રભુ, જેમ વચન કહે છે તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી પ્રભુ, જેમ કે છે તમારો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી, એમ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે એ દિવસો જે તમે આપ્યા છે, ભલે પ્રભુ એ ઉંમરના લીધે પ્રભુ શરીરની નબળાઈ પ્રભુ ઘટતી હોય, પણ પ્રભુ તમે તેમને સાચો, સંભાળો. અને જેમ મૂસા માટે અમે વાંચીએ છીએ કે તેની આંખનું તેજ ઘટ્યું નહોતું અને તેના શરીરનું કૌતક ઓછું થયું નહોતું પ્રભુ, એમ પ્રભુ અમે સર્વ માટે માંગીએ છીએ, તમારા વિશ્વાસ કરનારા લોકોને માટે, કે પ્રભુ પાકી ઉંમરમાં પણ પ્રભુ તેમને કોઈની સેવાની જરૂર ના પડે પ્રભુ, તેઓ પોતે તેમના બધા કામો કરી શકે અને પોતે પોતાનું બધું જ ભરણપોષણ કરી શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા જો પ્રભુ અમે તમારી દ્રષ્ટિમાં આજે સવારમાં કમતી માલુમ પડ્યા છે તો પ્રભુ અમે તમને વિનંતી કરી છે, ક્ષમા કરો પ્રભુ, માફ કરો પ્રભુ. તમે તો પાપોની ક્ષમા આપનાર ઈશ્વર છો, તમે તો દયા કરનાર ઈશ્વર છો, તમે પ્રેમ કરનાર ઈશ્વર છો. અને પ્રભુ તમારી પાસે આજે સવારમાં પણ પ્રભુ અમારા માટે માફી છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમને ક્ષમા કરો. અને પ્રભુ આજના દિવસમાં તમે
આગળ વધારો. રોકાયેલા આશીર્વાદો પ્રભુ તમે રિલીઝ કરજો. દરેકના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો. બાળક ધનનો આશીર્વાદ આપજો. માંદગીઓમાંથી સંપૂર્ણપણે તમે સાજાપણું આપજો પ્રભુ. હૃદયની ઈચ્છા પ્રમાણેની માગણીઓ તમે તેમની પૂરી કરજો. લડાઈ ઝઘડા કોર્ટ કેસ ફરકોટા તમોતરને તમે ખાલી જ કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય ને એવા ઘણા બધા લોકો જેમની સાથે છેતરપિંડી થઈ છે પ્રભુ, તેમને પ્રભુ તમે આજે વિજય અપાવજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લા કરજો. બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, લગ્નનો પણ તમે આશીર્વાદ આપજો. એ મકાનો જે વેચવાના માટે મૂકવામાં આવેલા છે પ્રભુ, એ મકાનો વેચાય અને એની વચ્ચેનો અંતરાય પ્રભુ, જે કંઈ રૂકાવટ તૂટી જાય, નાશ પામે, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. વિધરો વિધવા બહેનો, અનાથો, બંધબુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. સખત ગરમી છે ત્યારે પ્રભુ ગરમીમાં પ્રભુ પ્રાણી પક્ષીઓ અને પ્રભુ નાના બાળકો અને ઉંમરલાયક લોકો અને જે ઘર વિહોણા છે પ્રભુ, સર્વનું પ્રભુ તમે રક્ષણ કરજો. દરેકની સેવાને તમે આશીર્વાદિત કરજો. અમારી સેવાને પણ તમે આશીર્વાદિત કરો. છેલ્લી બાબત જે વાહનના રૂપમાં માગી છે પ્રભુ, એના રસ્તા તમે ખુલ્લા કરો પ્રભુ. અમારા જે આશીર્વાદો જે રોકાયા છે પ્રભુ, જે અમારા દરવાજા બંધ થયા છે પ્રભુ, એને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ પિતા. પ્રભુ અમારા સતાવનારથી અમારું રક્ષણ કરો, બચાવ કરો અને પ્રભુ જે કંઈ આ નાની સેવા છે એના દ્વારા હવે તમે મહિમા પામો અને રોજે રોજ ઘણા આત્મા જીતી શકીએ એવું થજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સાંજે આભાર મંત્રી લેજો માગતા પ્રભુ ઈસુ આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.